નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું દગો આપે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતું। એટલા માટે બધાને સમજાવવાની કોશિશ ના કરો અને બધા જ તમને સમજશે એવી આશા પણ ના રાખો। નંબર 2, ઘણાના જીવનમાં એવું પણ બનતું હોય છે કે કંઈ પણ ન કર્યા વિના પણ દુનિયાની નજરોમાં તમે ખોટા બની જાઓ છો। આવું એટલા માટે થાય છે કે તમે એ નથી કરતા જેવું આ દુનિયાના લોકો ઈચ્છે છે। નંબર 3, દુનિયામાં બધું જ ઠીક થઈ જાય જો લોકો એકબીજાની વિરોધમાં નહીં પરંતુ એકબીજાથી બોલવા લાગે। નંબર 4, આજકાલ દુનિયા એવી થઈ ગઈ છે સાહેબ કે જો એમના જીવનમાં કોઈ નવા લોકો આવી જાય ને તો એ જૂના લોકોની કિંમતને ભૂલી જતા હોય છે। નંબર 5, આંસુ ભલે માણસના હોય કે પછી જાનવરના હોય, એ આંસુ ત્યારે જ બહાર આવે છે જ્યારે એમને હદથી પણ વધારે દર્દ થતું હોય છે, દુઃખ થતું હોય છે। જે લોકોને સંબંધોની કદર હોય છે એ લોકો મનાવવાથી પણ માની જતા હોય છે, પરંતુ જેમને સંબંધોની કોઈ કિંમત નથી હોતી એ લોકો નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દેતા હોય છે। જિંદગીમાં જ્યારે જ્યારે કોઈના સાથની જરૂર પડી છે ને ત્યારે હંમેશા હું એકલો પડ્યો છું। તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો, કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ત્યારે તમે એનાથી નફરત નથી કરતા પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો। ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે, પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ જ નથી મળતા। ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ પણ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો એ ખૂબ જ જરૂરી હોય છે। અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોઈને બેઠું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી। મિત્રો, જીવનમાં સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ। ગમ એનો નથી કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો। કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે। જિંદગીમાં નારાજ હવે કોઈથી થવાનું નથી, બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે। કદર કરો એમની જે મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં ખ્યાલ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે મળે છે। જો કોઈ એકલું છે તો એનો મતલબ એવો નથી કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે। લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો પણ અંદરથી સારા પણ નથી હોતા। સમય બતાવવાવાળા તો ઘણા મળે છે આ દુનિયામાં, પરંતુ સમય પર સાથ આપવાવાળા લોકો
ખૂબ જ ઓછા મળે છે. મેં બધા જ પ્રકારના લોકો જોયા છે આ દુનિયામાં, મદદ લઈને આભાર બોલવાવાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ. સમયની પહેલાં મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાને રડાવે છે. જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે. અને યાદ રાખજો કે એ જોવાનો તમને સમય પણ મળશે. શા માટે ચિંતા કરો છો જ્યારે લોકો તમને સમજી ના શકે? અસલમાં ચિંતા તો ત્યારે થવી જોઈએ જ્યારે તમે ખુદને ના સમજી શકો. તમે ફક્ત લોકોને એટલા જ મળો જેટલા તમને લોકો મળવા માંગે છે. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈથી કંઈ ફરિયાદ હોય છે કે ના કંઈ આશા પણ હોય છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો તો જરૂર જીતી જશો. કેટલાક સંબંધોને સમય પર જ છોડી દેવા જોઈએ, કારણ કે સમય જ બતાવશે કે એ સંબંધોને રાખવાના છે કે પછી છોડી દેવાના છે. જે વ્યક્તિ તકલીફ આવવા પર સૌથી પહેલાં યાદ આવે છે એ વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન પણ હોય છે. ભલે તમારી પાસે કેટલાય પણ અસત્ય કેમ ના ઊભા હોય, પરંતુ સત્ય હંમેશા ભીડમાં અલગ દેખાય છે. તે હંમેશા યાદ રાખજો. તમારી મંજિલનો રસ્તો જો બીજાને પૂછશો તો ભટકી જશો, કારણ કે તમારી મંજિલનો રસ્તો તમારાથી વધારે બીજું કોઈ નથી જાણી શકતું. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોઈ શકે છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ હજારો અધૂરા પ્રયાસોથી વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. મૂલ્ય વસ્તુઓનું નથી હોતું, પરંતુ આપણી જરૂરત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે. જે લોકો તમને ભૂલી જાય છે એ પણ તમને યાદ કરશે. બસ એમના મતલબના દિવસો આવવા દો. કહેવાય છે કે ખરાબ સમય તો બધાનો આવે છે, પરંતુ કોઈ તેમાં નિખરી જાય છે અને કોઈ તેમાં વિખેરાઈ જાય છે. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો તો આખી જિંદગી નીકળી જશે. જીવનમાં હંમેશા તકલીફ એમને જ આવે છે જે જિમ્મેદારી ઉઠાવવા માટે હંમેશા તૈયાર હોય છે. બાકી કંઈ નહીં કરવાવાળાને તો કંઈ ફરક નથી પડતો. જે લોકો મનમાં રહે છે ને તેને સંભાળીને રાખો, અને જે લોકો મનથી ઉતરે છે એમનાથી સંભાળીને રહો. ના કરશો એક પળની મુલાકાત પર વિશ્વાસ,
કારણ કે અહીં તો લોકોને જો જરૂરત ના હોય તો વર્ષોના સંબંધો પણ તોડી દેતા હોય છે. તમારી જે કદર નથી કરતા તેમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ. એટલા તો કામયાબ જરૂર થઈ જજો. માણસનું વ્યક્તિત્વ ત્યારે નિખરે છે જ્યારે તે પોતાનાથી ઠોકર ખાય છે, અને આ જ કડવું સત્ય છે. જો સંબંધોની કદર કરવી હોય તો સમય રહેતા જ કરી લો, કારણ કે સમય વીતી ગયા પછી કશું જ નહીં થઈ શકે, એ હંમેશા યાદ રાખજો. કેટલીક ચીજ કાંટાથી પણ વધારે દર્દ આપે છે, કારણ કે કાંટાનો ઘાવ તો થોડા દિવસોમાં જતો રહે છે, પરંતુ દિલના ઘાવ આખી જિંદગી ભર રહે છે. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. જીવનમાં કેટલીક ભૂલો એવી હોય છે જેની ભરપાઈ આપણે આખી જિંદગી ભર નથી કરી શકતા. જે તમારી આસપાસ ભીડ છે તેને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે મતલબ નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યા આપણને કમજોર કરવા નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી. સત્ય હંમેશા દિલથી જ નીકળે છે. આજકાલ કોમ્પિટિશન એટલી વધી ગઈ છે કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો તો એ તમારાથી પણ વધારે પોતાનું દુઃખ બતાવી દેશે. એ સંબંધોની ઉંમર વધારે હોય છે જ્યાં લોકો એકબીજાની નાની નાની વાતોને સમજે અને એકબીજાની કદર કરે છે. રાતભર સારી ઊંઘ આવવી એ સહેલું નથી. એના માટે દિવસભર ઈમાનદારીથી કામ કરવું પડે છે. જીવનમાં આગળ વધવા માટે સુંદર હોવું જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ ખૂબ જ સુંદર હોય છે. મહત્ત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્ત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો. જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે. જે માણસને સાચું બોલવાની આદત હોય, આજકાલના લોકો એ માણસને જ ખોટો સમજતા હોય છે. જે લોકો દર્દને સમજે છે એ લોકો ક્યારેય દર્દનું કારણ નથી બનતા. કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર, કારણ કે આ લોકોએ અંદરથી દિલને જ કાઢી નાખ્યું છે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે. એટલા માટે જેને પણ આપો જોઈ વિચારીને આપજો. માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને તૂટી જાય. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં તે ક્યારેય તમારા નહીં થાય. એક સહન કરવાવાળો માણસ જ જાણી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે
બાકી બીજા લોકો તો ફક્ત અનુમાન જ લગાવી શકે છે. એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. જે બીજાના ચહેરા ઉપર મુસ્કુરાહટ જોવા માંગે છે, ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય પણ નથી છીનવતો. સારો માણસ ક્યારેય મતલબી નથી હોતો, બસ એ દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી. કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે એ પણ ના ભૂલતા. પ્રત્યેક દિવસની શરૂઆત એક અપેક્ષાથી થાય છે અને એક અનુભવથી પૂર્ણ થાય છે. સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે, પરંતુ સાચું સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે. કોણ શા માટે ગયું એ જરૂરી નથી, પરંતુ એ વ્યક્તિ આપણને શું શીખવાડીને ગયું ને એ વધારે જરૂરી હોય છે. જે તમારા ગુસ્સાને સહન કરીને પણ તમારો સાથ આપે, એનાથી વધારે સાચો પ્યાર બીજું કોઈ નથી કરી શકતું. ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે યાદ રાખો, એવું જ એક દિલ તમારી પાસે પણ છે. જે દિવસે લોકો શું કહેશે એ વિચારવાનું બંધ કરી દીધું, એ દિવસથી તમારી જિંદગીમાં આનંદ આવવાનું શરૂ થઈ ગયું સમજો. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. જેને દિલમાં ઘા વાગે છે તે આંખોથી નહીં પરંતુ દિલથી રડે છે. તમારી આર્થિક સ્થિતિ પહેલાં ગમે તેવી હોય, પરંતુ ખુશ રહેવા માટે તમારી માનસિક સ્થિતિ સારી હોવી એ ખૂબ જ જરૂરી હોય છે. સમય આપણને મજબૂત બનાવે એ પહેલાં મજબૂત બની જવું જોઈએ, કારણ કે સમય છે ને એ કોઈની રાહ નથી જોતો. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તેઓ બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે. મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે 2 કદમ આગળ વધી શકો. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું છોડતા નથી. લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે. તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે. આપણે કોઈ પણ માણસની વધારે પડતી ચિંતા ના કરવી જોઈએ, કારણ કે આપણે જે પણ માણસની ચિંતા કરીએ છીએ ને એ જ લોકો આપણને સમજી નથી શકતા. જિંદગીમાં ક્યારેક ધંધામાં નુકસાન આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે દોસ્તો, ધંધામાં ફાયદો અને નુકસાન આવ્યા કરે છે. એટલા માટે એમાં અશાંત ના થઈ જવું જોઈએ. જિંદગીની ઠોકર એટલું જરૂર શીખવાડે છે કે રસ્તો ગમે તેવો હોય, પરંતુ વિશ્વાસ હંમેશા પોતાના ઉપર રાખવો જોઈએ. પોતાની કમજોરી ક્યારેય પણ કોઈને ના બતાવશો, કારણ કે લોકો એનો જ ફાયદો ઉઠાવે છે. તમે પણ સમયની જેમ થઈ જાઓ. જે લોકો તમારી કદર નથી કરતા એ લોકોને તમારે ફરીવાર ના મળવું જોઈએ. જો તમે જીવનમાં
અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે. જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય નારાજ ના થાઓ તો તમારી કમજોરી ક્યારેય કોઈને ના બતાવશો, કારણ કે અહીં લોકો કમજોરીનો જ ફાયદો ઉઠાવતા હોય છે. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. મતલબ પૂરો થયા પછી તમે એકલા પડી જશો. સંબંધો ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે પરંતુ ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. હવે ક્યાં કોઈ સમજવાવાળું મળે છે? અહીં જે પણ આવે છે તે સમજાવીને જતા રહે છે. સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. ના રડશો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. મૂલ્ય વસ્તુઓનું નથી હોતું, પરંતુ આપણી જરૂરિયાત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે. જીવનમાં શાંતિ મેળવવા ઈચ્છો છો, સારું જીવન જીવવા માંગો છો તો તમને જે જીવનમાં મળ્યું છે તેમાં હંમેશા ખુશ રહો. યાદ રાખો કે જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે. દરેક કોઈને સારા સમજવાનું છોડી દો, કારણ કે અંદરથી લોકો એ નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે. જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરતા નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે. જ્યારે સમય અને પોતાના બંને એક સાથે ચોટ પહોંચાડે છે ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જતો હોય છે. આશા અને વિશ્વાસ રાખવો એ ખોટું નથી હોતું, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને વિશ્વાસ કરીએ છીએ. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે. તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને પણ કદર નથી. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ જો તમારા ખરાબ સમયમાં તમારો સાથ નથી આપતો તો એ સંબંધનું
કોઈ પણ મહત્વ નથી હોતું. એ સંબંધનો કોઈ પણ મતલબ પણ નથી હોતો. કોઈની નજીક જાઓ ત્યારે જ ખબર પડે છે કે એ વ્યક્તિ, એ માણસ આપણાથી કેટલું દૂર છે. હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે, જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ, જે લોકોને આપણે સૌથી વધારે મહત્ત્વ આપતા હોઈએ છીએ. જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે. જિંદગીની દરેક પળ આપણને કંઈક ને કંઈક જરૂર શીખવાડે છે. તે પછી ભલે ખુશી હોય કે દુઃખ હોય. એ રસ્તા પર ચાલવું જે રસ્તો તમને ખુશી આપે, પછી ભલે તે રસ્તો કેટલોય લાંબો પણ કેમ ના હોય. કેટલાક સંબંધો જે હાલમાં હોય છે તે હાલમાં જ છોડી દેવા બહેતર હોય છે, કારણ કે એને સંભાળવામાં આપણે આપણી ખુદની કિંમત પણ ખોઈ દેતા હોઈએ છીએ. કોઈને છોડવું એ તો આસાન હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિને ભૂલવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકો ઓળખવાનું બંધ કરી દે એ પહેલાં તમારી ઓળખાણ બનાવી દેવી ખૂબ જ જરૂરી હોય છે. એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે. જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું, અને જે હંમેશા માટે રહે છે તે આસાનીથી નથી મળતું. ભરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે. જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો, કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.